નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ લેબર કોન્ટ્રાક્ટર સાથેની છેતરપિંડીના કેસમાં આવ્યો છે નવો વળાંક। આરોપીએ જ્યોતિષના ચક્કરમાં ગુમાવ્યા રૂપિયા। ભરૂચના દહેજમાં લેબર કોન્ટ્રાક્ટનો ધંધો કરતા કોન્ટ્રાક્ટર સાથે થયેલી 54 લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં નવો વળાંક આવ્યો હતો। પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, જેમાં આરોપીએ રાજસ્થાનના જ્યોતિષના ચક્કરમાં રૂપિયા ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું હતું। તેથી પોલીસે ઠગ જ્યોતિષની ધરપકડ પણ કરી હતી। ભરૂચના મોટા ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા દહેજમાં ભૂમિ ડેવલપર્સ નામથી લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટન્ટ લલિત રમણભાઈ પટેલ દ્વારા રૂપિયા 54 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં લલિતે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલા સહી કરેલા 12 જેટલા લોકોના ચેકનો ઉપયોગ કરીને રૂપિયા 54 લાખ ઉપાડી લીધા હતા। જે ઘટના અંગે કોન્ટ્રાક્ટર દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે લલિતની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી અને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવતા તરુણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ન્યૂઝપેપરના માધ્યમથી હિન્દુ નામ એસ્ટ્રોલોજર તરુણ આચાર્ય તથા મુસ્લિમ નામ મૌલવી સુલતાન ચિશ્તી તરીકે ભારતના ઘણા રાજ્ય તથા વિદેશમાં વસતા ઘણા લોકો સાથે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વિવિધ પ્રોબ્લેમના સોલ્યુશન માટે કરોડો રૂપિયા પોતાના તથા સંબંધીઓના બેંક એકાઉન્ટમાં થતા આંગળીયા મારફતે રૂપિયા પડાવી લેવાની મોડસ ઓપરેન્ડન્સ ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું। હાલ આરોપી ભરૂચ એ ડિવિઝન પોલીસની કસ્ટડીમાં છે અને જ્યોતિષ દ્વારા આચરવામાં આવેલા વધુ કારસ્તાનો બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। જી, ભરૂચ ખાતે આવેલી ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના ઓથોરાઇઝ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એમના કર્મચારી લલિત પટેલે રૂપિયા 54 લાખનું છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા એ સંબંધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો। આ આરોપી વિરુદ્ધમાં પૂરતી તપાસ કરતા પૂરતા પુરાવા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી। આરોપી લલિતની પૂછપરછ કરતા એને જણાવેલું કે એને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો। એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બરકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી। તો એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની સહીઓ વાળી ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી। તો એ કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળિયા પેઢીઓ મારફતે એને આ 54 લાખ રૂપિયા તો આપી દીધેલા, પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે 4.5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ જે એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને આપી દીધેલા છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ આચાર્ય ઉર્ફે ટાર્જન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે। આરોપીના પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે।